પલસાણાના કડોદરા ખાતે 2 દિવસ પહેલા બનેલા ફાયરિંગ પ્રકરણમાં કડોદરા પોલીસે 3 લોકોની ધરપકડ કરી પૈસાની લેતી દેતીમાં કરવામાં આવ્યું હતું 2 રાઉન્ડ ફાયરિંગ. પલસાણાના કડોદરા ખાતે ભૂરી ફળિયામાં રહેતા લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાંસફોડિયાના ભત્રીજા પર 2 દિવસ પહેલા 2 રાઉન્ડ ફાયરિંગ થયાની ઘટના બની હતી. ઈશ્વર વાંસફોડિયા હાલ જ થોડા દિવસ પહેલા પાસાની સજા કાપી જેલમાંથી બહાર આવ્યો હતો અને છેલ્લા 2 દિવસથી પૈસાને લઈને દુર્ગેશ અને પ્રવીણ વાંસફોડિયા નામના ઈસમો સાથે તેની બબાલ ચાલી રહી હતી. ઘટનાના દિવસે ઈશ્વર વાંસફોડિયા પોતાની થાર કારમાં આવી રહ્યો હતો. તે દરમિયાન તેનો રસ્તો રોકી દુર્ગેશ અને તેના મિત્રોએ લાકડીનો સપાટો મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ઈશ્વર વાંસફોડિયા ત્યાંથી ઘરે ભાગીને આવી ગયો હતો. તે જ દિવસે રાત્રે દુર્ગેશ અને પ્રવીણ મિત્રો સાથે સમાધાન કરવા એક બ્રેઝ અને એક વેણના કારમાં ઈશ્વરના ઘરે આવ્યા હતા. જોકે એક કાર રોડ પર જ ઊભી રહી હતી, જેથી ઈશ્વર વાંસફોડિયાના ભત્રીજા કારમાં કોણ છે એ જોવા પોતાની એસયુવી કાર લઈને ગયો હતો. દરમિયાન કાર બહાર ઊભેલા ઈસમે ઈશ્વરના ભત્રીજાની કાર પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. જોકે સમગ્ર ઘટનાની જાણ કડોદરા પોલીસને કરવામાં આવતા કડોદરા પોલીસે તરત જ 307 અને આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં ગુનામાં વોન્ટેડ 3 ઈસમોને ઝડપી પાડ્યા હતા. જોકે ફાયર કરનાર મુખ્ય આરોપી દુર્ગેશ અને પ્રવીણ વાંસફોડિયા હજી પણ ફરાર છે. 5ની રાત્રિનો આ બનાવ છે. આ કામના ફરિયાદી ઈશ્વરભાઈ વાંસફોડિયા પોતે લગભગ 10-15 દિવસ પહેલાં પાસામાંથી છૂટીને આવેલા અને એ દરમિયાન રાત્રિના લગભગ 8 વાગે પોતાની થાર ગાડી લઈ અને સુરત સિટી તરફ જઈ રહ્યા હતા. તો અંત્રોલીથી આગળ રોડ ઉપર એમના જૂના મિત્રો દુર્ગેશભાઈ, પ્રવીણભાઈ અને કરણ નામના વ્યક્તિ ઊભેલા અને એમણે હાથ ઊંચો કરતા ઈશ્વરભાઈએ પોતાની ગાડી થોડી ધીમી પાડેલી. ગાડી ધીમી પડતા આ કામના જે આરોપી છે દુર્ગેશભાઈ, એમણે લાકડીના દંડા વડે એ ગાડી પર થોડો ફટકો મારવાની કોશિશ કરેલી અને તેથી ઈશ્વરભાઈ પોતે ત્યાંથી ભાગીને નીકળી આવેલા. એ આવીને પોતાના ઘરે આવેલા ભૂરી ફળિયા ખાતે અને પોતાના માતા પિતાને આ બાબતે વાતચીત કરેલી. તે દરમિયાન પોતે લગભગ ફરીથી રાત્રિના 3-1 વાગે એમના ઘરની આગળ રોડ ઉપર જ બીજી એક વર્ણા ગાડી અને એક બ્રેઝા ગાડી આવેલી, જેમાં વર્ણા ગાડીમાંથી આશીષ નામનો વ્યક્તિ જે એનો જૂનો મિત્ર છે એ એને મળેલો અને સમાધાન બાબતે વાત કરેલી. એમાં અગાઉ પ્રવીણભાઈ આ દુર્ગેશભાઈ તેમજ પ્રવીણ સાથે કોઈ પૈસા આપેલા ઉછીના અને એની લેતી બાબતે તે લોકોને ફોન ઉપર ઘણી વખત છેલ્લા 2 દિવસથી ઝઘડો ચાલતો હતો અને એ જ બાબતે આ આશીષભાઈ ઈશ્વરભાઈના ઘેર સમાધાન કરવા માટે આમની સાથે આવેલા. એ દરમિયાન વર્ણા ગાડી અને જે બ્રેઝા ગાડીમાં 3 બીજા એના મિત્રો બેઠેલા એ બધા રોડ ઉપર જ હાજર હતા. તે દરમિયાન આ કામના જે ફરિયાદી છે ઈશ્વરભાઈ, એમના ભત્રીજા જીગર અને જય બંને બીજી એક એક્સયુવી ગાડી લઈ અને બહાર રોડ ઉપર આવતા હતા, ફૂલ સ્પીડમાં આવતા હતા. એ દરમિયાન આગળ વર્ણા ગાડીમાં બેસેલ દુર્ગેશ અને પ્રવીણે આ જીગર અને જયની ગાડી એક્સયુવી ગાડી પર ફાયરિંગ કરેલું અને 2 અવાજ પણ આવેલા એ વખતે અને ત્યાંથી આ બંને ગાડીઓ આ રીતનું કૃત્ય કરીને નાસી ગયેલા. અને આ જ બાબતે કડોદરા પોલીસ સ્ટેશનમાં IPC 307 તેમજ આર્મ્સ એક્ટ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ કામના 6 આરોપીઓમાંથી અન્ય બીજી ગાડીમાં આવેલા કાર્તિક, રોહિત અને અન્ય આરોપી તેજસ, કાર્તિક, રોહિત અને તેજસ, આ ત્રણેયને આ ગુનાના કામે ગઈકાલે અટક કરવામાં આવેલ છે અને તેઓના રિમાન્ડ પર આજ રોજ લેવામાં આવેલ છે. બાકીના જે આરોપી છે પ્રવીણ, દુર્ગેશ અને સતીશ એ વર્ણા ગાડીમાં હતા. એ લોકો ભાગી ગયેલા ત્યાંથી અને એમની પણ તપાસ ચાલુ છે. જો એમનો પૂર્વ ઇતિહાસ જોતા દુર્ગેશ પણ હમણાં જ થોડા સમય પહેલાં સિટીના કોઈ મર્ડરના ગુનાના કામેથી છૂટેલા આરોપી છે. પ્રવીણ પણ પોતે એના ઉપર પણ પ્રોહિબિશનના ઘણા ગુના છે અને એ પણ રીઢો ગુનેગાર છે અને સતીશ પણ મારામારીના ગુનામાં છે અને એ પણ રીઢો ગુનેગાર છે. ટૂંકમાં 3 આરોપી હાલમાં એમની પકડવાની તજવીજ ચાલુ છે અને બાકીના જે 3 આરોપી પકડ્યા છે તેમના રિમાન્ડની તજવીજ પણ ચાલુ છે. સર, કેટલી ટીમ બનાવીને હજુ કામગીરી ચાલી રહી છે? હાલમાં અમારી SOGની, LCBની તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશન, કડોદરા પોલીસ સ્ટેશનની ટીમ, ડી સ્ટાફની ટીમ, એમાં અલગ-અલગ 3-4 ટીમો બનાવી અને આજુબાજુના જિલ્લામાં તેમજ સિટીમાં પણ અમારી ટીમો અત્યારે હાલ કાર્યરત છે 3 આરોપીને પકડવા માટે.